નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો અને કુંભ રાશિના જાતકો માટે લગ્નમાં કેવું મળશે, બંનેના લગ્ન થાય તો જીવનમાં કેવું સુખ મળે, મતભેદ થાય કે ન થાય તે પૂર્ણ વિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું. નક્ષત્રોની પણ ચર્ચા કરશું. ઘણી વખત એવા વિડિયા આપે જોયા હશે કે મેષ રાશિને કુંભ રાશિને બનતું નથી, તેનું કારણ શું હોઈ શકે? આપણે સવિસ્તાર સાથે શાસ્ત્રના મત સાથે ચાલશું. ઘણા વિડીયામાં આપણે જોયું હશે કે મંગળ છે એ મેષ રાશિનો સ્વામી છે અને કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. આ બંને ગ્રહો યુતિ કરે ત્યારે અંગારક યોગનું નિર્માણ થાય છે. બંને વચ્ચે અગ્નિ પ્રજ્વલિત થાય છે, આમ કહી શકાય. તો આજે શું આવું બની શકે છે? તો એ વિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું. મિત્રો, હું કહી ચૂક્યો છું કે મેષ રાશિના સ્વામી મંગળદેવ છે અને કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. મેષ રાશિના જાતકોના જીવનનું ચરિત્ર કેવું હોય છે? મેષ રાશિના જાતકો ઈમાનદાર હોય છે, સત્ય હોય છે, હઠી હોય છે, જિદ્દી હોય છે અને પોતાનું જ કયું થાય આવા પ્રકારની પોતાની વિચારધારા હોઈ શકે છે, બની શકે છે અને હોય પણ છે. હવે કુંભ રાશિના જાતકો માટે આપણે જોઈએ તો કુંભ રાશિના જે કહી શકાય જાતકો એ હર હંમેશા ન્યાયાધીશ હોય છે અને દંડ એટલે કે બીજાની વાત ઉપર પોતાની વાત રાખવી આવું પણ જોવા મળે છે. સાથે આરસ પ્રવૃત્તિના પણ જોવા મળે છે. હવે મિત્રો, એકનું તત્વ છે અગ્નિ અને એકનું તત્વ છે વાયુ. તો જોઈએ તો બંને શત્રુ માનવામાં આવે, બંનેના જે કારક છે શત્રુ માનવામાં આવે છે. તો બંનેનું બંને કેમ? પણ મિત્રો, આખો વિડીયો જરૂર સાંભળજો, આપને પૂર્ણ જાણકારી આપવામાં આવશે. સાથે મેષ રાશિના જાતકોમાં એ પણ ગુણ જોવામાં આવ્યો છે કે હર હંમેશા પરોપકારની ભાવના હોય છે, લાગણીશીલ હોય છે, પ્રેમાળ હોય છે અને બીજાનું ખરાબ થાય આવા પોતાના વિચાર હોતા નથી. અને કુંભ રાશિના જાતકો પણ એવું જોવામાં આવ્યા છે કે હર હંમેશા ધર્મ ઉપર ચાલવું, ધર્મનું રક્ષણ કરવું અને લાગણીશીલ પણ જોવા મળે છે, પણ હૃદયથી ક્યારેક કઠોર પણ જોવા મળે છે. હવે મિત્રો, બંનેના નક્ષત્રોની ચર્ચા કરીએ તો મેષ રાશિના જાતકોના જે નક્ષત્રો આવે છે, અશ્વિન્ય નક્ષત્ર આવે છે, એમના 4 ચરણ છે. બીજું નક્ષત્ર ભરણી નક્ષત્ર આવે છે, તેમના પણ 4 ચરણ છે. અને ત્રીજું જે નક્ષત્ર છે એ કૃતિકા નક્ષત્ર આવે છે, એમના જે જોવામાં આવ્યું છે મિત્રો, એમનું 1 ચરણ છે. હવે અશ્વિની 4 ચરણ છે એના સ્વામી છે કેતુદેવ. ભરણી નક્ષત્રના 4 ચરણના સ્વામી જોવામાં આવ્યા છે શુક્રદેવ અને કૃતિકાનું 1 નક્ષત્ર છે એના સ્વામી છે સૂર્યદેવ. સામે જોઈએ તો કુંભ રાશિના જાતકો માટે 3 નક્ષત્રો છે, જેમાં ધનિષ્ઠા નક્ષત્ર છે, શતભિષા નક્ષત્ર છે અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે. જેમના ધનિષ્ઠના 2 ચરણ જોવામાં આવ્યા છે, શતભિષાના 4 ચરણ જોવામાં આવ્યા છે અને પૂર્વ ભાદ્રપદના 3 ચરણ જોવામાં આવ્યા છે. તેના સ્વામી છે મંગળ છે, રાહુ છે અને ગુરુ છે. આ 3 એના સ્વામી ગણવામાં આવ્યા છે. મિત્રો, રાશિ પ્રમાણે ગણતરી કરીએ તો મેષ રાશિ અને કુંભ રાશિ આ બંને રાશિનો ગણતરીમાં 1 અને એકાદશી એટલે કે મેષ રાશિ પહેલી રાશિ છે અને કુંભ રાશિ 11મી રાશિ છે. તો બંનેની ગણતરીમાં તો શુભ માનવામાં આવે છે, કેમ કે રાશિની ગણતરીમાં 5મી રાશિ હોય, 7મી રાશિ હોય, 9મી રાશિ હોય અને 11મી રાશિને શુભ ગણવામાં આવે છે. તો એકાદશી રાશિ એટલે શુભ ગણવામાં આવે છે. હવે મેષ રાશિના જાતકોને કુંભ રાશિના જાતકો માટે ક્યારે મતભેદ બને છે એ પણ જોઈએ. મિત્રો, મેષ રાશિનું ગણતરી કરીએ તો જેની અંદર મિત્રો હર હંમેશા એક જોવામાં આવ્યું છે
કે નક્ષત્રોમાં ઉત્તમ નક્ષત્ર છે જે ભરણી નક્ષત્ર છે. ભરણી નક્ષત્રનું કોઈ પણ જાતક એ મેષ રાશિનો હોય, એને જન્મ થયો હોય તો એના માટે ઉત્તમ જે ગણવામાં આવ્યું છે મિત્રો પૂર્વા ભાદ્રપદ. આ બંને નક્ષત્રો વચ્ચે ક્યારે મતભેદ ઓછા જોવા મળે છે, પણ એ જગ્યાએ મિત્રો એવું પણ જોવામાં આવ્યું છે કે અશ્વિની નક્ષત્ર હોય અને ધનિષ્ઠા નક્ષત્ર હોય અને એ બંને જાતકો છે મતભેદ જોવામાં આવ્યા છે. એટલે જન્મ કુંડળી મેળાપક કરતી વખતે પણ આ બાબત અગત્યની જોવામાં આવે છે. ઘણી વખત આપણે જોયું હોય કે મેષ રાશિ અને કુંભ રાશિને બનતું નથી, તો કુંભ રાશિના જાતકો માટે શું જોવાય છે, પછી દીકરી હોય અથવા દીકરો હોય, એ જોવામાં આવ્યું છે કે મને જે પતિ મળે અથવા પત્ની મળે એ કેવા હોવા જોઈએ. સ્માર્ટ હોવા જોઈએ, સમજદાર હોવા જોઈએ, સાથે સ્ફૂર્તિલા હોવું જોઈએ, ઉત્સાહી હોવા જોઈએ. તો આ ત્રણેય ગુણ મેષ રાશિમાં જોવામાં આવ્યા છે. પોતે સમજદાર પણ છે, સાથે ઉત્સાહી પણ હોય છે. શા માટે? મેષ રાશિ છે એના જે સ્વામી છે એ મંગળ છે, જેને સેનાપતિ ગણવામાં આવ્યા છે, જે ઉત્સાહી છે, એટલે એ ઉત્સાહી પણ જોવામાં આવ્યા છે, મહેનતુ પણ જોવામાં આવ્યા છે. એટલે બંને વચ્ચે મતભેદ જોવા મળતા નથી. સાથે મિત્રો ક્યારે બગડે છે એ પણ જોવામાં આવ્યું છે કે કુંભ રાશિના જાતકો મેષ રાશિના જાતકો માટે વધારે પૂરતી સલાહ આપે, કેમ કે એક ગુણ આ અવગુણ પણ કહી શકાય કે કુંભ રાશિના જાતકો મેષ રાશિને વધારે સલાહ દે ત્યારે મેષ રાશિના જાતકો આ સહન કરી શકતા નથી, કેમ કે પોતે સેનાપતિ છે એટલે સહન કરી શકતા નથી. એટલે મતભેદ જોવામાં આવ્યો છે. જો આ અવગુણ પોતે છોડી દે, ત્યાગ કરી દે, તો બંને વચ્ચે ખૂબ સારા જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ શકે છે. બંને વચ્ચે સારી મૈત્રી જોવામાં આવી છે. સાથે મિત્રો કુંભ રાશિના જાતકોમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે, તેના માટે ભરણી નક્ષત્રમાં ખૂબ સારું જોવામાં આવ્યું છે. અને મેષ રાશિના જાતકોને જો પ્રશંસા બહુ ગમે છે, કુંભ રાશિના જાતકો એમની પ્રશંસા કરે કોઈ પણ કાર્યમાં તો એમને ખૂબ ગમે છે. પણ જો કુંભ રાશિના જાતકો મેષ રાશિના જાતકો માટે એક અવગુણની વાત કરે તો મેષ રાશિના જાતકો જિદ્દી પ્રકૃતિના હોવાથી એ ખૂબ યાદ રાખે છે. પછી આપ ગમે તેટલી એમને પ્રશંસા કરો, પણ એક અવગુણની ચર્ચા થઈ ગઈ તો એ વાતને છોડતા નથી. એટલે આ વાત પણ ધ્યાન રાખવી ખૂબ જરૂરી હોય છે. મિત્રો એમ કહી શકાય કે બંને વચ્ચે મતભેદ ક્યારે જોવા મળે છે? મિત્રો અગત્યની વાત કરું છું, ખાસ કરીને જન્મ પત્રિકામાં જો મેળાપક ન કરી હોય અને સપ્તમ ભાવમાં શનિ ને ચંદ્રમાં હોય તો મેષ રાશિ અને કુંભ રાશિને જાણતું નથી. બંને વચ્ચે ખૂબ ઝઘડાઓ થાય છે, વિવાદ થાય છે. સાથે સપ્તમ ભાવની અંદર મંગળ અને રાહુ હોય ત્યારે પણ ઝઘડા જોવામાં આવ્યા છે. સાથે મંગળ સાથે કેતુ હોય સપ્તમ ભાવમાં, મંગળ નીચસ્થ હોય ત્યારે પણ ઝઘડા જોવામાં આવ્યા છે. એ સમયે સપ્તમ ભાવની અંદર શનિ અને સાથે સૂર્ય હોય અને મંગળ છે એ નીચસ્થ અવસ્થામાં હોય તો પણ ઝઘડા જોવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને મિત્રો જન્મ પત્રિકા બરાબર રીતે મેળાપક કરીને આગળ વધવો જોઈએ. પણ મેં મારા જીવનમાં જે અનુભવ કર્યો છે એ અનુભવના આધારે હું મેષ રાશિ અને કુંભ રાશિને ઉત્તમ ગણું છું. 10 માંથી 8 પોઈન્ટ દઈ શકું, આવું જોવામાં આવ્યું છે મિત્રો. એટલે એમ કહી શકાય કે મેષ રાશિ અને કુંભ રાશિનું ખૂબ જ સારું જોવામાં આવ્યું છે. આજે તમારી સમક્ષ મેષ રાશિ અને કુંભ રાશિની વિશેષ ચર્ચાઓ રાખી છે. આમ દરેક રાશિની ચર્ચા હું તમારી સમક્ષ રાખીશ. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. પહેલી વખત જોતા હો તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરી લેજો. આવી જાણકારી તમારા સમક્ષ મૂકતા રહીશું. નમસ્કાર.